નથી, પણ એમ છે કે ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને, એમાંથી તારા દીકરાને માં અમે પેલા સમરીએ મોર સમરીએ એમ છે. અત્યારે બધા કહે છે ગણપતિને સમરે મોર, ગણપતિને સમરે મોર. મેં ભલે સમરે ઈ બે પેલા ભલે ઉડી જતા. વાણીની જ મારા મારી. આપણે જો તમે કબીર બાપુની વાણી હોય ને, એમાં 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 નામાસણમાં આવે કહે કબીર સુનો ભાઈ સાધુ. અમારા ગુરુ મહારાજ ના પડતા હતા, આમ છે જ નહીં. શબ્દની જ મારા મારી છે. શબ્દની ચોંટ લાગી જાય ને બાપુ, એ દુનિયા છોડીને સાધુ બની જાય. કબીર અમારા ગુરુ મહારાજ કહેતા કે કહે તો કબીર સુનો ભાઈ સાધુ એમ નથી. કબીર એમ કે છે કે કહે તો કબીર સુનો ઓર સાધુ. હું જે કહું ને એ સુનો, સાંભળો અને એની સાધના કરો. હું જે કહું છું આ વાણી છે ને, એની સાધના કરો તો તમને આની ખબર પડે. એ કે સાધુ પાસેથી તો મેં વાણી શીખી છે ને, હું એમ કહું કે હું બોલું સાધુ તમે સાંભળો. પણ જ્યાં તમે સાંભળો એ સાંભળજો. બધા એ જ કે છે કહે તો કબીર સુનો ભાઈ સાધુ, કહે તો કબીર સુનો ભાઈ સાધુ. બધું આમ જ હાલ્યું છે. એક જગ્યાએ મેં ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીસ નો. એક ભાઈ પૈસા મીઠા નાખતા. એક ગામનો ભાઈ બંધ હતો ને, મારી પડખે બેઠો. મને કે દરબાર આ કોઈ પૈસા નાખે નહીં, પણ નાખે છે. મેં ભાઈ બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવું નથી. એ કે ના ના એવું નથી, તમે ગાઓ. હું તો ગાતો હતો. પછી વળી ઘડીક ફરીને આવ્યો પૈસા નાખવા. પછી અમે આમ બહાર ગયા ને, રાઉન્ડ પૂરો થયો એટલે ભાઈ આવ્યો અમારી ભાઈ. તો ઓલા ભાઈએ પૂછ્યું કે તું કોઈ દી પૈસા નાખ ને કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું જ તેના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા, મને મોજ આવી કે પૈસા ધીમા નાખતો. એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું બાળ્યું કઈ નથી બોલ્યો. મેં કીધું અરે કે બોલતા હતા મને ખબર છે ને. એટલે પણ મેં કીધું કે મને સમજાય તો ખરો, મેં ક્યાં ગાળ બોલ્યો? મને કે તમે નહોતું કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. નોખા પાડ તું વહા બીજાના ભંગવી નાખીશ. હવે સમજાય નહીં તો બાપુ ડખાડ થાય. અને આમ જ આયલું છે સાચું. બુદ્ધિનો વિષય જ નથી આ. બુદ્ધિ વિજ્ઞાનનો પૈસાનો વિષય જ નથી આ. તો બાપુ છે ને માણાની સવારામ બાપાએ કીધું આ દેહની દશા મટે ને પછી સમજાય. હું દરબાર ને, હું પટાલ ને, હું કોળી ને, હું ભરવાડ, બધા હો ને નાચ ચાલીને બેઠા. આમ ગઈ નાખું તેમ કે કોઈને કોઈથી કઈ નથી નથી. પછી ઓલા ઘણા એમ કે કરે મારી નાખું, જેલ તો મળદ હાટું છે. એ માલભાઈ જી આવ્યા એને પૂછો. એક બે મારા ભાઈ બંધ છે ને માલકોર થી આવ્યા છે. મને કે દરબાર આમ જો જે કે કરજો, પણ બાકી આ ધંધો ન કરતા. મેં કીધું દાઈ તમને કહેતા હતા, મેં પેલા ખેલ કર્યા હતા. માલભાઈ જીયા એને પૂછો ખબર પડે. ભાઈ અહીંયા કઈ આપડે હારા નથી કે રોજ આપણે ખાટલો ને ગોદડું પાથરી દે. અહીંયા મોટા મોટી સજા માકડ ની મસર ની જ છે. હારા હારા રબડ જેવા થઈને નીકળે માલભાઈ. કરવાના ધંધા કરાય, નો કરવાના નો કરાય. રામ એટલા માટે મહાપુરુષો એક દાસી જીવનની એક વાણી લઈને પછી મારી વાણીને વિરામ આપું. તમે બધા જો કે આપણે આનંદ કરવાનો છે. હજી એક ધરતી કપ આવવાનો છે. ધરતી કપ લાવવો છે આજ. દાસી જીવણ બાપુ ભીમ સાહેબ એમના ગુરુ 18મા ગુરુ મળ્યા ને બાપુ ભ્રમણા ભાંગી. કારણ કે ભીમ સાહેબ બાપુ જેવો તેવો મહાપુરુષ નહીં, પણ છતાંય ભીમ મળ્યા ને 18મા ગુરુ હતા. ને પછી બાપુ 18 ગુરુ કર્યા ને તારે બાપુ એનું જ્ઞાન ટોચે હોવા છતાંય કઈક ઘટતું. અને એ ભીમ સાહેબ મળ્યા ને બાપુ પછી એને ભ્રમણા ભાંગી. વાહ 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 મારો ગુરુ વાહ. એટલે દાસી જીવણ એની વાણીમાં કહે છે, શું કહે છે?
तो जग में बड़ो दासी सो तुम्हारी हजार साल के कारण दो दासी सो तुम्हारी हजार साल के कारण दो आदमी ए मारी वीरती आदमी ए मारी वीरती आदमी ए मारी वीर जो दासी जीवन बाबू वाणी में कहे हूँ तमारी दासी छू दासी तो बाबू बहेरू होई कही के ने जण एम के हूँ तमारी दासी छू दासी भाव बतायो बापू એ કે હું તારું બૈરું બની જાઉં પણ તું મારા બાપ મને ભેગો થા કેટલી બાપુ ઈશ્વર મેળવવાની વેદના હશે આપણે હાકડમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાનને ન ખબર હોય બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી તો આવે કોઈ દી હું આજની દીકરીઓને બહેનોને કદાચ મારી ભાષા કડવી લાગશે કે અમારા પૈસાથી વાપરી છે ને આને શું બળતરા થતી છે હું પૈસા વાપરો છે એની બળતરા નથી કરતો
હું તો એમ કહેવા માંગુ છું કે આ દેહના પ્રદર્શન ન કરવાના હોય. તમે હું તો એમ કહું છું કે 50,000 ની હાડી પહેરો પણ દેહની મર્યાદા જાળવો. મારો કહેવાનો મિનિંગ ઈ છે. ફેશન 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 આપણે એમ થાય ઓહો હો 10,000 ની હાડીઓ હોય ને આ ખંભે પડી હોય અને હું એટલે ખીલકોડીના પૂંછડા જેવા સટિયા હોય માયા આવડા ગામથી નામ નામથી નામ. અરે તારો વેતો આમાં હું શિવાજી મહારાણા થાય ભલા મને. આ હાડી આય પડી હોય હારા આદમીના શેડાડોમાં એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય. તડકો બહુ પડે તડકો. આ હાડી હોય ને મારી માં હાથ પેઢીના નામ ઉજળા થાય. શું દેખાડવું છે? શેનું પ્રદર્શન છે? શું સાબિત કરવા માંગો છો? મને તો આ એક મારી વરાળું છે, બાકી જાણે છે બધાય. આ તો હું એક કહેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી, પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને મહારાણા પ્રતાપ ને શિવાજી જેવા દીકરા થાય, પણ એવી ખુમારી માને હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને તેથી માને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે, પણ એને એટલી ખબર હતી કે સંતાન છે. એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય, મારું સંતાન આભને ટેકો દેવું થાય એવી ખુમારી માને જોવે. એટલા માટે હું કહું છું બેનું ને ખાઓ પીવો વાપરો, પણ ઉદરમાં સંતાન હોય ને રામાયણ ના ગીતાના બાબુ બબે પાના વાંચો, જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં. કોઈ દી માય કાંગલું સંતાન થાય જ નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય. ઈ અવાડા બંધવે, ઈ અવાડા ખોદે એવી થાય, એમાં કઈ ન હોય. એક બાપા નથી બહાર કેમ ગયા તે હાંજ પડી ને તો કે મારે હવે ઘરે જવું. ઓલો ઘર ધણી કે પણ હું 4 દીકરા છે ને ઘર ઘર કરો છો. એક મણનો નિયાકો મૂકીને કે જો હારો એક કોક બે 4 ને ગુડવા છે લ્યો શું કરવા? 4 હોય 40 હોય શું કરવાના? હે કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયે ભલે ને હકડો ભલો સપૂત. હારો બાપુ એક દીકરો હોય કે હારી એક દીકરી હોય ને બાપુ 7 પેઢીઓના નામ ઉજળા કરી દે એવા ઇતિહાસ આપણા પડ્યા છે. બાકી અત્યારનો સમય આપણને મને તો ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળું તો મને એમ થાય કે એ ભગવાન હવે હાંકેલો કરી લે તો અમારો સારું ન કરે. અમે જોઈ નથી શકતા. સમજણ આવે પછીની જ આ વાત છે. બાકી તો બાપુ આખી દુનિયાને મરી જ જવાનું છે. અને દીકરીઓ છે તો એક મારા બાપ શક્તિનો અવતાર છે. હું તો એમ કહું તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે, તમે આમ કેવું કોને? દીકરી તો દીકરી છે ભલા માણસ. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે પછી મલક બધાની મજા. પછી બાપુ 9 મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય, એનું સંતાન જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે અને નામ વાયા બાપાનું લાગે. બોલો માનો ભોગ છે એટલો બાપનો નથી તો વાયા બાપાનું લાગે. ફલાણા ભાઈ જ હોય, ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય. અન્યાય નથી, પણ માએ સમર્પણ કરી દીધું એ કે એની વાયા બાપાનું રાખો. કેમ કે આ કદાચ કોથળીઓ તોડીને ઊંધો પડ્યો હોય થોડીમાં માછું ઘાલીને કોક કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની વાયા બાપાનું રાખો. સમર્પણ છે માનું. અને હારા દીકરા છે ને એની વાયા બાપુ તમને ન ખબર હોય તો કહું એમાં માનું છે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને માં. તમે ગમે ત્યાં જાઓ ને, ઉપર જાઓ, આરાસુર જાઓ, ધજામ જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપા બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે માં છે. એક રોટલાના 4 ટુકડા હોય અને 4-5 જણા ઘરના સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહીએ એમ કે મને ભૂખ નથી લાગી, એ માં હોય. બાકી કોઈની તાકાત નથી. તમે રાતના 2 વાગે ઘરે આવો ને તો માં એક જ ભૂખી બેઠી હોય, હજી મારો દીકરો નથી આવ્યો, એને ખાધું છે કે નહીં ખાધું હોય, એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય. બાકી આખું ઘર તમે જુઓ ને તો તોલાળીને હૂતું હોય. માં એક જ ભૂખ. પછી તમે ભલે લોજમાં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે ને એને પૂછે કે બેટા તું જમ્યો કે હા? પછી જ બાપુ માં ખાય. એનું નામ માં. માની માં હોય ને એને નાની કહેવાય. એ માંથી મોટી નથી. માં તો બાપુ માં છે. હું તો અને મેં હમણાં કીધું આપણે સારું કામ જિંદગીમાં કર્યું જ નથી. સાધુને સીતારામ નથી કર્યા, આ મંદિરે નથી જો, કોઈને દાન પુણ્ય નથી કર્યું, અને એ સિવાયનું ઉપર પાછું ઝઘડા ને ધોકા માર્યા. પણ મારું કામ આટલે જ થઈને થઈ ગયું કે મેં મારી માના બાપાને હાંસવા એમાં આપણો મેળ પડી ગયો.
હા બાકી આપણી બજારે કોઈ માગણ ભિખારી ન આવે. એ બધા એમ કે આઈન પા તો કપાતર રહેશે, ઇન પા ન જવાય, કોઈ ન આવે. પણ મા બાપ ની બાપુ કઈ કૃપા હશે કે મને હુજુક મારી માં છે, મારો બાપ છે, અને એને મારે સાચવવા પડે. એને મેં થોડાક સાચવ્યા. આજે આ દુનિયામાં નથી, પણ બાપુ એનો 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 પાવર મને છે કે આટલા જણા મને સાંભળે એવો મારી માન મારા બાપથી મારો આ જન્મ આ દુનિયામાં થયો. એટલે હું તો એના બાપુ હું 24 કલાક યાદ કરું છું. હું કોઈ પણ જગ્યાએ ભજનમાં જાઉં ને, હું સ્ટેજ ઉપર ચડું ને, આ તો અમુક વાત મારે કહેવાય નહીં, પણ એવો અમુક ડાયરો ભાવિક હોય ને એટલે હું કહી દઉં. આ સ્ટેજ ઉપર હું ગમે અહીંયા પ્રોગ્રામમાં જાઉં અને હું બેહું ને, પેલા મારી માં અને મારા બાપને હું યાદ કરું કે મારી માં અને મારા બાપ આ દુનિયા મને બોલાવે તારો પ્રતાપ તે મારામાં હું આટલું બધું નાખ્યું. કોઈ દી એવો એક પ્રોગ્રામ મારો એવો નહીં હોય કે મેં મનથી મારા માન બાપને યાદ ન કર્યા હોય સ્ટેજ ઉપર ચડી. આ તમને પરફેક્ટ કહું છું, વ્યાસપીઠ ઉપર બેહીને તમને કહું છું. એટલા માટે કહું છું કે મારા મિત્રો ભાઈઓ બહેનો માન અને બાપને જાળવજો. જિંદગીમાં કોઈ દી બાપુ દી નો મોળો ઉગે આપણી ઘરે. અને બેનું નહીં કહું કે લગ્ન થઈ ગયા પછી તમારા માતા પિતા છે ને તમને નહીં હંગરે, એ આપણી ગેરંટી. તમારા સાસુ સસરા છે એ તમારા મા બાપ છે. એને પાણીના લોટાની જરૂર પડે તોય ભલે, બાવડું પકડવાની જરૂર પડે તોય ભલે, જેટલી થાય એટલી સેવા કરજો બાપુ. તમારા સંતાનમાં જો ડાઘ પડે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ, ગેરંટીથી. કારણ કે તમે કદાચ આ ઘરે કકડાટ કરીને તમારા બાપને અહીંયા જાઓ ને તો તમારા બાપ બાપુ બીજા ઠેકાણે પરણાઈ દે, બાકી ઘરે નહીં રાખે. એટલે તમારા મા બાપ છે ને ઈ જ સાસુ સસરા છે, ઈ જ મા બાપ છે. એટલે એને સારું જેવા હોય એવા, જે કરતા હોય ગાળ્યું બોલે ને એની ગાળ્યું બાળ્યું આપણને અડે જ નહીં. એ જે કરતા હોય એ બધું વેઠીને બાપુ એની સેવા કરજો. કોઈ દી બાપુ જિંદગીમાં મોળો દી ન ઉગે, એ આપણી ગેરંટી. મા બાપ છે ને મા બાપ, એના જેવો બાપુ આ દુનિયામાં કાંઈ છે જ નહીં. વાણી પુરાવો આપે છે, પ્રથમ પેલા કોને સમરીએ કોના લઈ નામ. માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષનું નામ. પેલી માં છે, પછી બાપ છે, પછી ગુરુ છે, પછી ભગવાન. મા બાપને જાળવો, ભગવાન તો તમારું સરનામું પૂછતો પૂછતો વગર ઓલે આવશે. ભગવાનને ગોતવાની જરૂર જ નથી ભલામણ. એટલા માટે દાસી જીવનની બાપુ વેદના છે. એ કહે છે કે મને મારા નાથ મને તને મળવાની વેદના કેવી છે. એ બાપુ ભજનમાં એક દ્રષ્ટાંત રૂપી એને ભગવાનને કહે છે. એને દાખલો આપ્યો છે કે એક દીકરી હોય ને, 18 વર્ષની દીકરી હોય, એના બાપના ઘરે હોય અને લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી એને પીયુની વેદનાની ખબર ન હોય. પણ કે એ દીકરીના જયારે બાપ લગ્ન કરે, એના પીયુના અહીંયા જાય અને બાપના અહીંયા જેદી આંટો દેવા આવે અને એના ઘરવાળા એ વાયદો કર્યો હોય કે 8 દી રહીને આવજે, 10 દી રહીને આવજે, અને 10 દી થાય ને 11મો દી ઉગે અને બાપુ જે એને મળવાની વેદના હોય ને બાપુ, એવી મને વેદના છે. દાસી જીવન કે છે. શું કે છે? હોય છે જાણે રે એ પરવીતી શું જાણે સાયાજીને કહેજો રે એ આટલી મારી ભીમ ગુરુ ચરણ રે સાયાજીને કહેજો
આટલી એ મારી આટલી એ મારી હવે એક ધરતી કપની ફરમાઈશ એક વાત કરી દો પછી મારી વાણીને વિરામ આપું. ધરતી કપ આવ્યો હતો ને, જો કે અત્યારે યાદ કરો તો રૂવાડા ઊભા થઈ જાય. તેથી બાપુ બહાટી બોલતી હતી અને 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને, પણ આમ ધરતી આમ હિલોળો માર્યો ને તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોણ કરી ગયું. અમારા સુરેન્દ્રનગર આપણો જિલ્લો અને મૂડી તાલુકાનું ટીકર ગામ, એના એક અમારે ભીખાભાઈ રબારી હતા. કદાચ તમે સાંભળ્યા હો. આજે મોબાઈલમાં સર્ચ મારો તો આવે છે ભીખાભાઈ રબારી. આજે આ દુનિયામાં છે નહીં, પણ આ ધરતી કપની વાત એને લખી છે. કઈ તારીખે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી એનો લાવારસ નીકળ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા, એની બાપુ આ ભીખાભાઈ વાત કરે કે ક્યાંથી હાલ્યો હતો. એમ કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો અને એનો તીવ્રતા કેટલી હતી? 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હલ્યો અને ગુજરાત રાજ્યના ગામડા કેટલા આવરી લીધા એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો રાપને રમ ઢોળતો, સામખિયાળીને નોરવાદીથી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધુણાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગર ને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુટો ગોહેલવાડમાં ગુંજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુટો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાડી ડોલાવતો, વળતો વળ્યો અડધું લીધું, અમદાવાદ સાણંદ સોસરો થઈ, લખતરને લગ ભગાવતો, વઢવાડના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાડો, રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યો હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખારડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન. એવો બાપુ ધરતી કપ આવ્યો ને, હા નહોતો હમાતો, હા બાપુ આમ ધરતી હિલોળો માર્યો તો કદાચ ગલોટીઓ ખાઈ ગઈ હોત તો આપણે શું કરત. થોડી કરતા હતા સુરેન્દ્રનગરમાં હતા, ક્યાં જાઉં મુંબઈ સુધી ડકબકે મોટો દોડવા ભેગું થાય તો. હવે આ ચારે તો શું ન કરે. એટલી તો એક આંસકો માર્યો તો હવારે ઝાંપે ગાયું ને તમે જોવો તો રજગાન, સહાટિયાન, કડબૂન, પથારીયું કરવા માંડ્યા. આપણે એમ થાય ઓહો, હું તો ચારેક યાદ કરું કે 6 મહિને 12 મહિને ચારેક આવતો રહી જાય એટલે બધા હંપીને રહેતો ખરા. બસ બાપુ ઈશ્વર આટલી જ વાર લાગે. જો તમને મને આ દુનિયામાંથી ઉપાડી લેવો હોય ને તો આટલી જ વાર લાગે. એટલા માટે જ મહાપુરુષો કહે છે કે એક ઘડી હાથી મેં પુણ્યાત, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થયો હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. હા, એક મારા મિત્ર આવ્યા છે ખેરાળેથી, હિંમતભાઈ પટેલ, સરસ મજાની સંતવાણી કરે છે. આપણે એમને 2 ભજન કે 4 ભજન કે એમને જે મોજ આવે હિંમતભાઈ પટેલને વિનંતી કરું સંતવાણી લઈને આવે. હિંમતભાઈ પટેલ.